નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સમયની અંદર આપણે બધા જ લોકો કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ દવાઓ વાપરીને આપણી જમીનને ખરાબ કરી રહ્યા છીએ. સાથે જ દિવસે દિવસે આપણું ઉત્પાદન ઘટી રહ્યું છે. એવા જ સમયની અંદર આપણી સાથે એક ખેડૂત મિત્ર છે, જેમની પાસેથી આજે આપણે સાંભળીશું કે જેમને જૈવિક ફર્ટિલાઇઝર્સ બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો છે અને એમણે આ કેડનું ફાર્મ તૈયાર કરેલું છે. તો એમની પાસેથી થોડી આપણે માહિતી લઈએ. તમારું પૂરું નામ શું છે? પરમાર મફતસિંહ અમરસિંહ. આ ગામ કયું છે આપણું? ગામ ફરોડ. ફરોડ ગામ, બરોબર. તાલુકો ઘોઘંબા. તાલુકો ઘોઘંબા, હા, બરોબર. ઓકે. અને આ તમે કેડ કરેલી છે, ટોટલ કેટલા છોડ લગાવેલા છે કેડના? મારા 850 છોડ. 850 છોડ એમને કેડના લગાવેલા છે. આ કયા મહિનાની અંદર તમે છોડ લગાવેલા? આ સાતમા મહિના પહેલે બીજી 2 તારીખો રોપેલા મારા. મતલબ 7મો મહિનો 2025ના રોજ એમને આ ખેતરની અંદર કેડના છોડ લગાવેલા. મતલબ તમે અહીંયા જોઈ શકો છો, આ કેડના છોડ માત્ર ને માત્ર 5 થી 6 મહિનાના છે, બરોબર. અને આ છોડની અંદર તમે કયા ખાતરો વાપરેલા છે? આ સમ્રાષ્ટ્ર ખાતર મેં આ મહિનો જ બધું 6 ઠેલી વાપરેલી છે મારી. મહિનામાં બે હપ્તા, 1 મહિનામાં 1 હપ્તો કરતા, બરોબર. એટલે 4 હપ્તા અમારા થયા છે અત્યાર સુધી. ઓકે. હા, એમને ટોટલ હું જણાવું છું 6 બેગ સમ્રાટ મિક્સ ખોર કે જે ઓર્ગેનિક કાર્બન જમીનમાં પ્રોવાઈડ કરે છે. એની સાથે દિવેલી ખોર, લીંબોરી ખોર, તમાકુનો દળ, બોન્ડ પાવડર, આ બધું જ કંપની યુઝ કરેલું છે. તો 6 બેગ એમને સમ્રાટ ખોરની યુઝ કરેલી છે. સાથે જ અમારી કંપનીનું એનપીકે જે બાયો ફર્ટિલાઇઝર છે, બલવાન એનપીકે ઉપયોગ કરેલું છે. પોટાશ એમને યુઝ કરેલું છે અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર માટે ફર્ટીન કરીને જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો છે. અમારા ખાતર સિવાય તમે બીજું કંઈ વાપર્યું છે ખરું? ના છે, હજી નહીં. બીજું કશું નથી વાપર્યું? જ નહીં. યુરિયા નહીં, સલ્ફેટ નહીં, ડીએપી બી નહીં. મતલબ એમને કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર જેમાં યુરિયા, ડીએપી, સલ્ફેટ કશું વાપરેલું નથી. આ વિસ્તારમાં લોકો એ બધું વાપરે છે ખરા? હા, વાપરે જ છે ભેગા. ઓકે. તો એ લોકોની કેડ અને તમારી કેડ જોતા શું ફરક લાગે છે તમને? સારી લાગે છે મને. સારું લાગે છે, બરોબર છે. ઓકે. તો ખેડૂતનો પોતાનો અનુભવ છે કે જે લોકો કેમિકલ ખાતરો વાપરી રહ્યા છે અને એની જગ્યાએ એમને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, બાયો ફર્ટિલાઇઝર વાપર્યા અને એ પોતે ખુશ છે. તો બીજા ખેડૂતોને તમારી શું સલાહ છે? આ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. તો ઘોઘંબા તાલુકાના જેટલા પણ ખેડૂતો છે જે કેડ કરી રહ્યા છે એ લોકો આ રિઝલ્ટ જુઓ અને તમે પણ ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર ઉપયોગ કરતા થાવ, જેથી કરીને તમારી જમીન સુધરશે અને તમે જે પાક કરી રહ્યા છો એમાં ઉત્પાદન મળશે. સાથે જ તમારો જે ખર્ચ છે એ ખર્ચ પણ બહુ ઓછો થશે. ખર્ચો ઘટે છે કે નથી ઘટતો? ઘટે છે. ખર્ચો પણ ઘટે છે. તો નિકુંજભાઈને જરા કહીશ કે જરા અંદર તમે રિઝલ્ટ્સ બતાવો આખા જ ખેતરનું. તો આ રિઝલ્ટ છે વેલ્સન એન્ડ વંતારા ગ્રુપની પ્રોડક્ટ્સનું. તો જેટલા પણ ખેડૂત મિત્રો, જો તમે એક સારી ખેતી કરવા માગતા હોય તો નિકુંજભાઈ દરજી જે ઘોઘંબાથી છે એમનો સંપર્ક કરો. એમનો મોબાઈલ નંબર પણ અમે આ વિડીયોમાં એડ કરશું. તમને એમના માધ્યમથી આ પ્રોડક્ટ મળી જશે. તો ખૂબ ખૂબ આભાર. તમે આનો ઉપયોગ કરો અને બીજા ખેડૂતોને પણ જણાવો. થેન્ક યુ સો મચ. નમસ્કાર.